વેલકમ. હું છું કેયુર. આપ સૌનું સ્વાગત કરું છું આપણી રિવિઝન લેક્ચર સિરીઝ બીકોમ સેમેસ્ટર 6ના. આજનો આપણો ટોપિક એકચ્યુઅલમાં હતો જે ટાઈમ ટેબલ પ્રમાણે જે ટોપિક હતો એ એફ ટેસ્ટનું આપણે રિવિઝન આજે જોવાના હતા, પરંતુ એફ ટેસ્ટનો વિડીયો ઓલરેડી એ મારી યુટ્યુબ ચેનલ પર છે જ, એટલે એનો વિડીયો બીજી વાર પ્લે કરવો કે એની એ વસ્તુ બીજી વખત રિવિઝનમાં લઈ એનું મને વ્યાજબી ન લાગ્યું. પણ આપણે અગાઉ મેથેમેટિકલ એક્સપેક્ટેશનનો જે વિડીયો હતો આપણો, એ તે દિવસે ઇન્ટરનેટ કનેક્શન ખૂબ સ્લો હોવાથી બહુ ગ્લિચીસ પડતા હતા. અવાજ આવે તો વિડીયો નહોતો આવતો, વિડીયો આવે તો અવાજ નહોતો આવતો, એટલે મેં વિડીયો એને ડાઉનલોડ કરી નાખ્યો હતો, એને ત્યાંથી રિમૂવ કરી નાખ્યો હતો. એટલે આજે આપણે મેથેમેટિકલ એક્સપેક્ટેશન લઈ લઈએ છીએ. એફ ટેસ્ટનો વિડીયો ઓલરેડી છે, એટલે એ બીજી વખતે નહીં, પણ તમે તરત જ મારી ચેનલ જેને સબસ્ક્રાઈબ કરેલી હશે એ વિડીયોઝ જો સર્ચ કરશે કે એફ ટેસ્ટ અને કેયુર સર એવું આપશે એટલે તરત જ એને વિડીયો લિંક મળી જશે. અને ન મળે તો અહીંયા નીચે લખેલા ઈમેલ એડ્રેસ ઉપર મને મેઇલ કરજો, તો હું ઇન્ડિવિજ્યુઅલી તમને એની વિડીયો લિંક છે હું તમને સેન્ડ કરી આપીશ. ઓકે, તો આટલી પૂર્વ ભૂમિકા સાથે આપણે ચાલુ કરીએ છીએ મેથેમેટિકલ એક્સપેક્ટેશન એટલે કે ગાણિતિક આંકડાશાસ્ત્ર. સૌથી પહેલાં આપણે શીખી લઈએ કે ગાણિતિક અપેક્ષાનો અર્થ, એનો અર્થ શું છે. તો કે નોર્મલી આપણે જ્યારે આંકડાશાસ્ત્રની વાત કરીએ સ્ટેટિસ્ટિક્સની અંદર આપણે ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશનથી આપણે ફ્રિકવન્ટલી ફેમિલિયર છીએ, રાઈટ. તો ફ્રિકવન્સી ડિસ્ટ્રીબ્યુશન એટલે બીજું કાંઈ જ નહીં પણ આવૃત્તિ વિતરણ. આવૃત્તિ વિતરણ કોને કહેવામાં આવે? તો કે આવૃત્તિ વિતરણ આપણે એને કહીએ છીએ કે જ્યારે કોઈ પ્રયોગ છે, દાખલા તરીકે કોઈ 5 સિક્કાને આપણે 32 વખત આપણે ઉછાળતા હોઈએ કે તો આ એક યદચ્છ પ્રયોગ થયો આપણો, અને જો આ પ્રયોગ છે એના આઉટકમ્સ આપણે નોંધીએ, દાખલા તરીકે છાપ છે અને સફળતાની સંખ્યા ગણીએ તો કે દરેકે દરેક વખતે 5 સિક્કા એક સાથે ઉછાળ્યા તો પહેલી વખતે કેટલી છાપ મળી? તો કે પહેલી વખતે 4 મળી, બીજી વખતે 2 મળી, ત્રીજી વખતે 3 મળી. એવી રીતે આપણને 0 થી લઈને 5 સુધીની અલગ અલગ છાપ મળશે. કુલ આવૃત્તિ થશે 32. તો એ રીતે જ્યારે આપણે ચલ મતલબ કે છાપની સંખ્યાની સામે જ્યારે આપણે આવૃત્તિઓ લેતા હોઈએ ત્યારે આપણે એને કહીએ છીએ આવૃત્તિ વિતરણ. પણ જો આ આવૃત્તિ વિતરણ, આ ચલ એક્સની કિંમત જો આવૃત્તિઓની બદલે સંભાવના ઉપર આધાર રાખે, મતલબ કે આપણે એમ કહી શકીએ કે એક્સપેક્ટેડ મતલબ કે અપેક્ષિત આવૃત્તિઓ જ્યારે શોધવી હોય ત્યારે સંભાવના પર જનરલી આધાર રાખતું હોય છે. અહીંયા તમે બંને એક્ઝામ્પલ્સ જોઈ શકો છો. એક આવૃત્તિ વિતરણ આપેલું છે અહીંયા આગળ, આપણે આ આવૃત્તિ વિતરણ છે કે એક્સની કિંમત 1 થી 9 સુધીની કોઈ પણ છે ને એની સામે આવૃત્તિઓ છે, અને સામે સંભાવના વિતરણ બીજું આવેલું છે કે જેમાં પાસા પરનો આંક 1 આવે, 2 આવે, 3 આવે, આ બધા આપણા જે સંભાવના પર આધાર રાખે છે. હવે સંભાવના કેટલી થાય? તો કે 3 પાસો જ્યારે આપણે ફેંકતા હોય, એક ડાઇસ આપણે જ્યારે થ્રો કરીએ ત્યારે 3 કેટલા હોય? તો કે 3 ડાઇસમાં 1 જ હોય છે આપણી પાસે. મતલબ કે એના સાનુકૂળ બનાવો. સંભાવના એટલે ભૂલી નહીં જવાનું, આપણે સંભાવનામાં પણ ના લેક્ચરમાં મેં કીધેલું કે સંભાવના એટલે સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો, ફેવરેબલ કેસીસ ડિવાઇડેડ બાય ટોટલ કેસીસ. તો 3 છે એ 1 ટાઈમ જ આવશે કોઈ પણ ડાઇસની અંદર, એ 2 ટાઈમ્સ ન આવે. જો 2 ટાઈમ્સ આવતો હોય તો એને ડાઇસ છે, એના અનફેર ડાઇસ આપણે કહેતા નથી હોતા. તો બધાની સંભાવના 1/6, 1/6, 1/6 જ આવે છે. મતલબ કે જ્યારે કોઈ અસતત ચલની આવૃત્તિઓ એના પ્રયોગને બદલે એની સંભાવના પર જો આધાર રાખે તો ત્યારે આપણે એને સંભાવના વિતરણ એને કહેતા હોઈએ છીએ. ઇંગ્લિશ મીડિયમવાળા માટે કે when frequencies of a discrete random variable depends upon the probability instead of random experiment, then it is known as probability distribution.
ઓકે, નાઉ સંભાવના વિતરણના આપણે ગુણધર્મો જોઈ લઈએ, કેરેક્ટરિસ્ટિક્સ આપણે જોઈ લઈએ. એના બે કેરેક્ટરિસ્ટિક્સ છે. ફર્સ્ટ કે સંભાવના છે એટલે આપણને ખબર છે કે ઇટ વિલ હેવ સમ વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. એની કિંમત 0 કે 0 કરતાં વધારે આવશે. અને સંભાવના વિતરણ જે હોય એની બધી જ મતલબ કે એક્સની દરેકે દરેક કિંમત માટે આપણે સંભાવનાની કિંમતો મેળવીએ તે સંભાવનાનો કુલ સરવાળો હંમેશા 1 થાય. આ એ બંને એના વિતરણના ગુણધર્મો છે. જેમ કે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે પાસા પર શું શું છે, તો કે 1 2 3 4 5 and 6 એની સંભાવના px આપણને આપી છે 1/6 1/6 અને એનો સમેશન થશે 1. જો આ સમેશન માઇન્ડ વેલ, જો આ સરવાળો જો 1 ન થતો હોય, ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામમાં કે કોઈ જગ્યાએ તમને કન્ફ્યુઝ કરવા માટે આપે કે સ્ટેટિસ્ટિક્સ શીખ્યા છો તો જરાક કહો તો કે આને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય કે કેમ, એમ કરીને અહીંયા આગળ એક જગ્યાએ 3ની સામે 1/3 લખી નાખ્યો તો અહીંયા 1 લખે, અહીંયા 1/2, અહીંયા 1/3, 1/4, 1/5 and 1/6 લખે ને તમને એમ કે પૂછવામાં આવે કે જો તો જરાક જવાબ આપો તો કે આ ઇઝ ધીસ એ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઓર નોટ, એટલે તમે જવાબ આપશો કે ના, એને ના કહેવાય. બીજો ક્વેશ્ચન આવશે શું કામ, વાય યુ આર નોટ સેઇંગ ધેટ ધીસ ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે કહી શકીએ કે ભાઈ એનો સંભાવનાનો કુલ સરવાળો જે છે એ 1 થતો નથી, માટે થઈને આપણે એને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહી શકતા નથી, એને સંભાવના વિતરણ કહી શકતા નથી. અને આવું જો હોય ને તો જ px છે એને સંભાવના વિધેય કહેવાય છે. નાઉ આપણે જોઈએ અસતત ચલની ગાણિતિક અપેક્ષા. અસતત ચલની ગાણિતિક અપેક્ષા એટલે બીજું કાંઈ જ નહીં પણ એની સંભાવના સહિતની સરેરાશ કિંમત, કે જેને આપણે કહીએ છીએ મ્યુ વડે, સંકેતમાં એને મ્યુ વડે દર્શાવીએ છીએ. અને ex છે એની સિમ્બોલ છે અને મધ્યક એટલે મ્યુ, મધ્યકને આપણે મ્યુથી દર્શાવતા હોય છે, એટલે એક્સપેક્ટેશન ઓફ એક્સ અથવા તો e ઓફ એક્સ, ક્યાંક e ઓફ એક્સ પણ બોલાતું હોય છે, જ્યારે એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલું લાંબુ કોઈને ન બોલવું હોય તો એ લોકો e ઓફ એક્સ બોલતા હોય છે. તો e ઓફ એક્સ ઇટ ઇઝ ઇક્વલ ટુ mu. So the expected value of a discrete random variable is the average value of a random variable. કઈ રીતે આ એવરેજ લેવાની છે તો કે એ પણ આપણે જોઈ લઈએ. તો કે આ રીતે એની એવરેજ લેવાની છે કે જો કોઈ યદચ્છ અસતત યદચ્છ ચલ, જો ગાણિતિક અપેક્ષા હોય, સંભાવના હોય, સંભાવનાના વિતરણો હોય, એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે યદચ્છ ચલ રેન્ડમ વેરિયેબલ હોવો જોઈએ. જો રેન્ડમ વેરિયેબલ ન હોય તો એને એ સંભાવનાને ફોલો કરતો જ નથી, પ્રોબેબિલિટી કે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનનો સમ થતો નથી. ઓકે, જો આ યદચ્છ ચલ એક્સની જુદી જુદી કિંમતો જે છે x1 x2 અપ ટુ xn, જેમ કે આગલા કેસની અંદર આપણે જોયું કે અહીંયા પાસા પર મળતો આંક છે તો 1 થી 6 સુધી જે જાય છે, મીન્સ કે n ઇઝ ઇક્વલ ટુ 6 છે. ઓકે, તો n વિલ બી એની કોન્સ્ટન્ટ, કોઈ અચળાંક છે જે આપણને ખબર હોતી નથી કયા દાખલામાં શું આ અચળાંક આવી શકતો હોય. અને એ x1 ને અનુરૂપ સંભાવનાઓ જો px1 px2 અપ ટુ pxn હોય તો સિગ્મા x px જે છે એને આપણે આપણા યદચ્છ ચલ એક્સની ગાણિતિક અપેક્ષા કહીએ છીએ. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કહું તો when a random variable is having values from x1 x2 x3 up to xn where n is any constant, it might be 1, it might be 2, it might be 3, it might be 10, it might be 50, anything it could be. So if and the corresponding probability with x1 x2 xn are, if it is respectively px1 px2 up to pxn, then summation of x px, it is nothing but our our mathematical expectation and it is known as ex. Ex is equal to summation of sigma x px. હવે આપણે થોડાક એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ, ગુણધર્મો કે જે આ નોર્મલી થિયરીમાં પૂછાતા હોય છે. ક્યારેક 1 માર્કના સવાલ જે હવે નવી પેટર્નમાં જે 1 માર્કના ક્વેશ્ચન્સ આવે છે ત્યાં પણ પૂછાઈ શકે છે
અને એક સાથે 7 કે 10 માર્કની થિયરીમાં પણ આ ગાણિતિક અપેક્ષાના ગુણધર્મો પૂછાઈ શકે છે. તો કે પહેલો ગુણધર્મ છે કે અચળ સંખ્યાની ગાણિતિક અપેક્ષા એક અચળ સંખ્યા પોતે જ થાય છે. જેમ કે એક્સપેક્ટેશન ઓફ 7 will be 7 only. Okay, means કે the expected value of a fixed number or a constant number, it is nothing but that constant number itself. એ પોતે જ એની ગાણિતિક અપેક્ષા થાય છે. બીજો ગુણધર્મ છે કે જો કોઈ યદચ્છ ચલ x ને કોઈ અચળ સંખ્યા વડે આપણે જો ગુણીએ, દાખલા તરીકે અચળ સંખ્યા a છે, તો એક્સપેક્ટેશન ઓફ ax is equal to nothing but a into expectation of x. જે અચળાંક a છે એ આગળ ગુણાકારમાં બહાર આવી જશે. જેમ કે expectation of 7x is equal to nothing but 7 into expectation of x. એની ઉપરથી ફર્ધર આપણે એને એક્સટેન્ડ કરી શકીએ છીએ કે જે આપણો ત્રીજો ગુણધર્મ છે કે એક્સપેક્ટેશન ઓફ ax પ્લસ ઓર માઇનસ બી. એ પણ કોન્સ્ટન્ટ છે, બી પણ કોન્સ્ટન્ટ છે. એક એક્ઝામ્પલ આપેલું જ છે કે એક્સપેક્ટેશન ઓફ 7x પ્લસ 9 હોય તો ઇટ વિલ બી 7 એક્સપેક્ટેશન ઓફ x પ્લસ 9 થશે. અને જો માઇનસ હોય મીન્સ કે e ઓફ 7x માઇનસ 9 હોય તો ઇટ વિલ બી 7 e ઓફ x માઇનસ 9 થશે. ઓકે, ચોથો ગુણધર્મ છે કે જો x અને y બે યદચ્છ ચલ હોય અને બંને ચલના સરવાળાની ગાણિતિક અપેક્ષા લેવી હોય તો બીજું કાંઈ જ નથી પણ બંને ચલના ગાણિતિક અપેક્ષાનો સરવાળો થાય છે. ઓકે, જેમ કે e of x plus y is equal to ex plus ey. Okay, means if x and y are two random variables and if we want to find or calculate the expectation value of x plus y, then it is nothing but expectation of x plus expectation of y થશે. પાંચમો ગુણધર્મ જે છે આપણો એ છે કે જો x અને y બે યદચ્છ ચલો હોય અને બંને એકબીજાના ગુણાકારમાં હોય, તો જો બંને એકબીજાના ગુણાકારમાં હશે તો એની ગાણિતિક અપેક્ષા એ બંને ચલના ગાણિતિક અપેક્ષાના ગુણાકાર જેટલી થશે. મીન્સ કે expectation of xy is equal to expectation of x into expectation of y. If there are two random variables x and y in multiplication, then the expectation of that multiplication xy, it is nothing but multiplication of expectation value of x with expectation value of y. સેકન્ડ થિંગ, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને દાખલામાં પણ પૂછી શકાય છે. આ એવી એક પ્રોપર્ટી છે, એકાદ માર્કનો મારે દાખલો પૂછવો હોય મારે તો અમે પૂછી શકીએ કે જો એક યદચ્છ ચલ x છે, હા, એનું એક્સપેક્ટેશન ઓફ x 5 છે, તો આપણે એમ કહીએ કે એક્સપેક્ટેશન ઓફ x માઇનસ 5 જે છે એ કેટલું થશે? તો ઇટ વિલ બીકમ 0. ડાયરેક્ટલી આપણે 0 લખી શકીએ છીએ. એટલે આ એક જ માર્કમાં આવે, આ પ્રોપર્ટીનો યુઝ થશે. જેમ કે એટલે આપણે ડિટેલમાં જોઈએ તો કે યદચ્છ ચલથી તેની જ અપેક્ષિત કિંમતના આ તફાવતની અપેક્ષિત કિંમત શૂન્ય થાય છે, એટલે કે 0 થાય છે. ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ ધ ડિફરન્સ બિટવીન વેરિયેબલ itself with its expectation value will become 0. ઓકે, સો અહીંયા એક્ઝામ્પલ બતાવ્યું છે કે expectation of x minus expectation of x minus ex. So it will become expectation of x minus mu because ex is equal to mu. So it will become expectation of x minus mu. Why? તો કે y છે એ કોન્સ્ટન્ટ છે, આપણો અચળ છે. અચળ છે એટલે આપણે પહેલા જ ગુણધર્મમાં જોયું કે અચળની અપેક્ષિત આવૃત્તિ અચળ કિંમત પોતે થાય છે. એન્ડ mu minus mu is equal to 0 થઈ જશે. ઓકે, સાતમો ગુણધર્મ છે કે જે આપણી વ્યાખ્યા છે કે યદચ્છ ચલની અપેક્ષિત કિંમત તે તેની સંભાવના સહિત
ચલ રાશિની કિંમતોનો સરવાળો છે. ધેટ મીન્સ એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ પી એક્સ. આઈ જે છે એ લેટર તરીકે ક્યારેક યુઝ થતો હોય છે કે આઈ ઇઝ ઇક્વલ ટુ 1 ટુ અપ ટુ n સુધી એની વેલ્યુ છે એ જતી હોય છે. મીન્સ કે ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ અ રેન્ડમ વેરિયેબલ ઇઝ ધ સમ ઓફ પ્રોડક્ટ ઓફ વેલ્યુઝ વિથ ઇટ્સ પ્રોબેબિલિટી. અને લાસ્ટ એનું ગુણધર્મ કે કેરેક્ટરિસ્ટિક આપણે કહીએ છીએ કે એક્સપેક્ટેશન ઓફ એ એક્સ પ્લસ બી વાય ઇટ ઇઝ નથિંગ બટ એ એક્સ પ્લસ બી વાય, અથવા તો એ ઇન્ટુ એક્સપેક્ટેશન ઓફ એક્સ પ્લસ બી ઇન્ટુ એક્સપેક્ટેશન ઓફ વાય. હવે વિદ્યાર્થી મિત્રો એક ખાસ જો કદાચ જો આ જોયું હોય તો તમે કોમર્સના વિદ્યાર્થીઓ છો, આપણે લક્ષ અને વિકલન સંકલન આપણે શીખેલા હોઈએ છીએ મેથ્સની અંદર. તો તમે જોશો ને તો લક્ષ અને વિકલનના જે ગુણધર્મો છે એને રિલેટેડ જ ગુણધર્મો છે, થોડા એક્સટેન્શન છે. એટલે એની સાથે તમે જો કમ્પેર કરીને જો જોશો ને તો આઈડિયા આવી જશે કે તમને આ ગુણધર્મો યાદ રાખવા અઘરા નહીં પડે. અને 9મો ગુણધર્મ છે કે જે આપણા વિચરણની વ્યાખ્યા પણ આપણે કહી શકીએ છીએ કે યદચ્છ ચલના વર્ગની અપેક્ષિત કિંમત તે તેની સંભાવના સહિતના ચલની વર્ગની અપેક્ષિત કિંમતોનો સરવાળો છે. મીન્સ કે ઈ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર ઇટ ઇઝ નથિંગ બટ સમેશન ઓફ એક્સ સ્ક્વેર પી એક્સ. મીન્સ કે ધ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એ સ્ક્વેર ઓફ અ રેન્ડમ વેરિયેબલ ઇઝ ધ સમ ઓફ ધ પ્રોડક્ટ બિટવીન square values of the variable with its respective probability. હવે આપણે દાખલા ઉપર જઈએ. પહેલો દાખલો જોઈએ. પહેલો જરાક થોડો સિમ્પલ દાખલો આપણે જોઈએ કે એક યદચ્છ ચલ x માટે એક્સપેક્ટેશન ઓફ x 3 હોય તો આપણે e2x અને e2x પ્લસ 3 આપણે કેલ્ક્યુલેટ કરવા છે. બહુ સિમ્પલ સમ છે. ex is equal to 3 આપણને આપેલા જ છે ઓલરેડી. ઇટ ઇઝ બીન ગિવન ટુ અસ ધેટ એક્સપેક્ટેશન ઓફ x is equal to 3. નાઉ e2x આપણો સેકન્ડ નંબરનું કેરેક્ટરિસ્ટિક્સ, બીજા નંબરનો ગુણધર્મ આપણે જો જોઈએ તો આ અચળ છે એ ગુણાકારમાં બહાર આવી જશે. એટલે કે એક્સપેક્ટેશન ઓફ 2x is equal to 2 એક્સપેક્ટેશન ઓફ x is equal to 2 મલ્ટીપ્લાય બાય 3 is equal to 6 થશે. Now expectation of 2x plus 3, આ બીજી ફોર્મ્યુલા આપેલી છે. 2x plus 3 it is nothing but 2 into expectation of x plus 3. બોર્ડમાસ રૂલ આપણે યુઝ કરશું તો ફર્સ્ટ 2 મલ્ટીપ્લાય બાય 3 is equal to 6 plus 3 and આન્સર will be 9. અહીં આપણે રૂલ ફોલો કર્યો છે કે એક્સપેક્ટેશન ઓફ જે એક્સપેક્ટેશન ઓફ 3 it is nothing but મીન્સ કે 3 છે એ કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો અચળનું એક્સપેક્ટેશન એ પોતે જ થશે, બીજું કાંઈ નહીં થાય. પછીનો સમ છે કે એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. ઇટ ઇઝ બીન ગિવન દેટ એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 3. નાઉ વી નીડ ટુ ફાઇન્ડ એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર, એક્સપેક્ટેશન ઓફ 3x પ્લસ 7 એન્ડ વેરિયન્સ ઓફ 10 માઇનસ 3x. ઓકે, તો variance of x it is nothing but square of standard deviation. So variance of x is equal to 3 square is equal to 9. Why? Okay, આપણને ખ્યાલ છે કે variance of x ની ફોર્મ્યુલા જે છે that is expectation of x square minus expectation of x whole square થશે. ઓકે, તો આપણે કેલ્ક્યુલેટ વેલ્યુ કરવી છે કોની? એક્સપેક્ટેશન ઓફ x સ્ક્વેર ને. આ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે આપણે વેરિયન્સ ઓફ એક્સની ફોર્મ્યુલાનો યુઝ કરીશું વિચ ઇઝ ઇક્વલ ટુ ધેરફોર વેરિયન્સ ઓફ એક્સ બધી વેલ્યુઝ આપણે સબસ્ટિટ્યુટ કરીએ, ત્યાં આગળ કિંમતો મૂકી દઈએ તો વેરિયન્સ ઓફ એક્સ 9 છે. એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર જે તો કેલ્ક્યુલેટ કરવાના છે એટલે તે આપણે એમ નામ રાખશું. અને માઇનસ એક્સપેક્ટેશન ઓફ એક્સ હોલ સ્ક્વેર. અહીંયા 5/2 છે, રેસ ટુની સાઇન કરતાં ભૂલાઈ ગયું છે એટલે 5/2 છે. એટલે 52 નહીં સમજતા, 5 સ્ક્વેર સમજજો અહીંયા આગળ. સો એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર એટલે આ -25 છે, આ સાઈડ જશે, પ્લસમાં આવશે. સો એક્સપેક્ટેશન ઓફ એક્સ સ્ક્વેર ઇઝ નથિંગ બટ 34. નાઉ એક્સપેક્ટેશન ઓફ 3x પ્લસ 7 આગલા સમની જેમ જ છે, હું એક્સપ્લેન કરતો નથી. આપણે વેરિયન્સ ઓફ 10 માઇનસ 3x માં આવીએ કે
કે જ્યારે વેરિયન્સનું જે બ્રેકેટ જે છે આપણો જે કૌંસ છે એની બહાર વેલ્યુ નીકળશે ત્યારે એ જો નેગેટિવ હશે તો પોઝિટિવ હશે ને પોઝિટિવ હશે તો પણ પોઝિટિવ જ રહેશે. જો એવું આપ્યું હોય કે વેરિયન્સ ઓફ 10 + 3x આપ્યું હોય તો અહીંયા માઇનસ નહીં થાય. શું કામ નહીં થાય? તો કે વેરિયન્સ શુડ નોટ બી નેગેટિવ. હવે જો આપણે આ જો માઇનસ ને માઇનસ હોય અને આ શું કામ છે તો કે આ પ્રોપર્ટી જેમ આ પ્રોપર્ટી પ્રૂવ કરવાનું કામ છે આપણે સાયન્સ ફેકલ્ટીવાળાને સોંપેલું છે. એટલે આપણે એના રિઝલ્ટ જ આપણે ડાયરેક્ટલી આપણે યુઝ કરીએ છીએ. એટલા માટે થઈ અને આપણે સીધું રિઝલ્ટ યુઝ કરો એટલે ખાસ એ માઇનસ હોય તો પ્લસ કરી નાખશું એટલે વેરિયન્સ ઓફ 10 + વેરિયન્સ ઓફ 3x. હવે વેરિયન્સ ઓફ 10 કોન્સ્ટન્ટનું વેરિયન્સ કોન્સ્ટન્ટનું વિચરણ છે એ હંમેશા 0 થાય. વિચરણ આપણે અગાઉ શીખેલા જ છીએ કે વિચરણ એટલે શું છે તો સિગ્મા x - x² અપોન n આ થાય છે. બરાબર છે? મતલબ કે એ સમેશન ઓફ સમ સ્ક્વેર્સ છે. તો કોઈ પણ વર્ગોનો સરવાળો કોઈ દિવસ નેગેટિવ આવી શકે નહીં. એટલે આ વેરિયન્સ ક્યારેય માઇનસમાં આવી શકતો નથી. એટલે આ 0 થયો અને વેરિયન્સ ઓફ 3x માંથી 3 બહાર નીકળશે તો એનો સ્ક્વેર થશે એટલે 3² ઇન્ટુ વેરિયન્સ ઓફ x. સો ઇટ વિલ બી નથિંગ બટ 9 ઇન્ટુ 9 ઇઝ ઇક્વલ ટુ 81. હવે આપણે થોડાક ટેબલવાળા સમ્સ આપણે જોઈ લઈએ ફટાફટ. એના માટે આપણે એક્સેલનો થોડો યુઝ કરી લઈએ. આ સમ નથી, બીજો સમ છે. એમાં સ્લાઇડમાં એક જ સમ હતો. આપણે બીજો કયો સમ છે? એક સાથે 3-4 સમ બધાની ડિમાન્ડ છે કે એક સાથે 3-4 સમ સર કરાવો. એટલે આજે હું થોડાક સમ્સ આમાં વધારે લઉં છું. ઓકે ફાઇન. હવે એક વ્યક્તિ રમત રમે છે. આ રમતની કન્ડિશન શું છે તો કે એમાં પાસા ઉપર આવતા જે આંક આવે છે એની ડબલ રકમ એ જીતે છે. તો આ વ્યક્તિની જીતવાની સરેરાશ રકમ મેળવો. હવે PX ફોર્મ્યુલા આપણે લખી નાખીએ. ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટિસ્ટિક્સના આંકડાશાસ્ત્રના કોઈ પણ દાખલા ગણવાની એક રૂલ ઓફ થમ્બ છે કે એ કરવાનું ને કરવાનું જ તે કે જે રકમ આપેલી હોય એનું જે સૂત્ર હોય ને સૂત્ર સૌથી પહેલાં લખી નાખવાનું. એટલે આજથી એક કામ કરજો કે એક પેપર લેજો. એ પેપરમાં તમારા પોર્શનમાં આવતા તમારા આખા સિલેબસમાં આવતા જેટલા સૂત્રો છે બધા સૂત્રો લખી નાખો. અને આનું કરવાનું શું તો કે કાંઈ જ નહીં કરવાનું. આપણે સૂતા હોય એ બેડની નીચે તકિયાની નીચે રાખી દેવાનું, ઓશિકાની નીચે રાખી દેવાનું. સૂતા પહેલાં આપણે વોટ્સએપ ચેક કરીએ અને પછી નોર્મલી સૂતા હોઈએ છીએ, પણ વોટ્સએપ ચેક કર્યા પછી એકવાર ખાલી શું કરવાનું, આ બધા સૂત્રો એક વખત ખાલી વાંચી જવાના. યાદ રહે છે નથી રહેતા એનું પ્રેશર નહીં લેતા. યાદ ન રહે તો કાંઈ જ વાંધો નહીં. અને સવારે ઉઠી અને સૌથી પહેલું કામ કરવાનું, પહેલાં સૂત્રો વાંચો પછી બ્રશ કરવા જવાનું. આ રીતે દિવસની અંદર આ 2 જ વખત તમે જો ખાલી કરશો તમારું પેપર આવશે ત્યાં સુધીમાં આ ગેરંટી કે બધા સૂત્રો યાદ રહી જશે તમને. અને સૂત્ર લખશો એટલે તરત બાકીનું બધું ટેબલ યાદ રાખવું નહીં. પણ આ ટેબલમાં શું શું આવશે એ તમારે યાદ નહીં રાખવું પડે. શું કામ તો કે આપણને એક્ઝામ્પલમાં આટલી જ વસ્તુ આપેલી હશે, કાં તો આ પણ નહીં આપી હોય. આ દાખલામાં તો ખાલી આ એક રકમ જ ઉપર આપી દીધેલી છે, આ બીજું કાંઈ નહીં આપ્યું હોય આપણને. તો કે બમણી રકમ જીતે છે. એટલે કે જો એને 1 આવતો હોય તો એને 2 રૂપિયા મળે. એ પાસો ફેંકે એને 2 આવે તો એને 4 રૂપિયા મળે. 3 આવે તો 6, 4 આવે તો 8 એન્ડ સો ઓન. તો કે આપણે એ બમણી રકમની અહીંયા ગણતરી કરી નાખીએ. એ બમણી રકમ અહીંયા 1 રૂપિયો મળે. અરે 1 રૂપિયો ને એને 2 રૂપિયા મળશે. અહીંયા 4 રૂપિયા, અહીંયા 6 રૂપિયા, અહીંયા 8 રૂપિયા, અહીંયા 10 રૂપિયા અને અહીંયા 12 રૂપિયા મળશે. ઓકે. હવે આ દાખલામાં આપણો x શું થશે?
પાસા પર આવતો આંક થશે કે મળતી રકમ છે એ આપણો એક્સ થશે. એક્સ પીએક્સમાં કોની સાથે આપણે ગુણાકાર કરશું? આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું આપણે કે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કરશું? તો કે એનો જવાબ આપણા દાખલાની રકમમાં છુપાયેલો છે કે આપણે ગાણિતિક અપેક્ષા શેની ગોતવાની કીધી છે? રકમની ગાણિતિક અપેક્ષા, જીતવાની સરેરાશ રકમની ગાણિતિક અપેક્ષા કીધેલી છે. એટલા માટે આપણે શું કરશું? અહીંયા આગળ શેનો ગુણાકાર કરશું? તો કે આ બંનેનો ગુણાકાર આપણે કરીશું. આપણે કરીએ ગુણાકાર શેનો? તો કે 1/6 ગુણ્યા મતલબ કે સંભાવના ગુણ્યા એને મળતી રકમ. આવી ગયું 0.33 અને આ જ ફોર્મ્યુલાને આપણે ખેંચીએ તો બધી જ વેલ્યુ આપણને મળી ગઈ. મતલબ કે એને મળતી રકમ જે છે એ 7 રૂપિયા છે. હવે શ્રાવણ મહિનો ગયો, હમણાં મેળાની સિઝન આવે. હવે આ વખતે તો કોરોનાને લીધે કોઈ મેળા કે એવું થયું નથી, પણ તમે જો કદાચ કોઈ ફન ફેર તમારી સ્કૂલમાં, કોલેજમાં, સોસાયટીમાં એરેન્જ કરતા હોય તો આ રમત તમે રમાડી શકો છો કે એક ઓલાના 10 રૂપિયા રાખો, એક ગેમના 10 રૂપિયા ચાર્જ રાખો અને એમ કહો કે ચાલો તમને જે ડાઇસ પર એક જ વખત થ્રો કરવાનો, તમને 6 આવે તો 12 રૂપિયા મળશે, 5 આવે તો 2 રૂપિયા, એન્ડ સો ઓન. બધા રમશે, પણ રમશે ને જ્યારે એન્ડ ઓફ ધ ડે તમે કેલ્ક્યુલેશન કરશો ને તો જો 50 જણા રમવા આવ્યા હશે તો તમે 150 રૂપિયા તમારા પ્રોફિટમાં લઈને તમે લોકો જશો. ઓકે, તો આ રીતે આપણે સિગ્મા એક્સ, આ એક્સપેક્ટેશન ઓફ એક્સ એટલે ઇટ ઇઝ નથિંગ બટ સિગ્મા એક્સ પી એક્સ, અને આ અહીંયા આનો સરવાળો જ આપણે કરેલો છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ, જો અહીંયા લખ્યું જ છે સમ. બીજી રીતે જોઈએ તો આ વેલ્યુ કઈ રીતે આવી? તો કે આ બધી વેલ્યુનો સરવાળો કર્યો એટલે આવ્યું. આ 1.33 કઈ રીતે આવ્યા? તો કે જો અહીંયા જ્યાં જ્યાં ડોટ છે મતલબ કે આ બે વેલ્યુનો યુઝ કરીને 1.33 આપણને મળે છે. ક્લિયર? હવે આવો ને આવો એક બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે આ થોડોક ડિફરન્ટ એક્ઝામ્પલ છે કે એક યદચ્છ ચલનું સંભાવના વિતરણ આપણને આપી દીધેલું છે. આપણે એના પરથી પીની વેલ્યુ અને એક્સપેક્ટેશન ઓફ એક્સની વેલ્યુ આપણે લેવાની છે. હવે 3, 4, 5, 6, 7, 8 અહીંયા પહેલાં અહીંયા ફોકસ રાખજો. નીચે દાખલો ભલે ગણેલો છે પણ ત્યાં આગળ નજર તમારી ન લઈ જતા અહીંયા મારું માઉસ આ જે કર્સર જ્યાં ફરે છે ત્યાં નજર રાખજો કે પીએક્સની વેલ્યુ 0.02, 0.18 પછી 4p એવી આપેલી છે. એને આપણે જરાક બોલ્ડ કરી નાખીએ એટલે ખ્યાલ આવે, એનો કલર ચેન્જ કરી નાખીએ અને એનું ફોર્મેટ જરાક ચેન્જ કરી નાખીએ, બરાબર? એટલે ખ્યાલ રહે આપણને કે એ શું છે. તો કે 4p અને p અહીંયા આગળ અનનોન વેલ્યુઝ આપણને આપી દીધેલી. આગલા સમમાં જુઓ તો બધી જ વેલ્યુ આપેલી છે. હવે આવો પણ સમ આવી શકે કે જ્યાં બધી વેલ્યુઝ આપેલી હોય અને ખાલી એક્સપેક્ટેશન ઓફ એક્સ મેળવવાનું કીધેલું હોય. પણ મેં સીધો હાર્ડ સમ એટલા માટે લીધો છે કે આપણું આ રિવિઝન લેક્ચર છે. અઘરું શીખેલા હોય તો સહેલું તો આપણને આવડી જ જાય. તો કે હવે આને આપણે ટેબ્યુલર ફોર્મેટમાં લખીએ તો અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં મેં લખેલું છે. હવે આપણને ખ્યાલ છે કે સિગ્મા પીએક્સનો સરવાળો હંમેશા 1 થાય છે. આપણે ગુણધર્મોમાં શીખ્યા. નોર્મલી આમાં કેવું હોય કે જ્યારે આપણે કંઈ શીખતા હોય ને ત્યારે ગુણધર્મો અને થિયરી ને બધું આવતું હોય ને ત્યારે આપણને એમ લાગે કે આની શું જરૂરત છે, પણ જ્યારે દાખલા આવે ને ત્યારે ખ્યાલ આવે કે ગુણધર્મોની કેટલી બધી જરૂરિયાતો એની અંદર આપણને પડે છે. એટલે ગુણધર્મો ખાસ યાદ રાખવા. એનાથી બે વસ્તુ થશે, દાખલાના માર્ક આવશે અને ગુણધર્મની થિયરી પૂછાશે તો એના માર્ક તો આવી જ જશે. તો કે આનો આખાનો સરવાળો કરીએ તો સરવાળો કોન્સ્ટન્ટનો સરવાળો, અચળાંકનો સરવાળો અચળાંકની સાથે થશે. એટલે સરવાળો થશે આપણો 0.4 + 5p અને 0.4 + 5p શું થશે? એ = 1 થશે. શું કામ? તો કે સિગ્મા px = 1 છે. તો સિગ્મા px અહીંયા આગળ નીચે જ્યાં આગળ બોક્સ છે ત્યાં આગળ તમે જોઈ શકો છો કે સિગ્મા px = 1 છે.
મીન્સ કે 5p + 0.4 = 1. અને આપણે સિમ્પ્લિફાઈ જરાક કરીએ, થોડુંક મોટું કરું, ખ્યાલ આવે જે લોકો મોબાઈલ સ્ક્રીનમાં જોતા હોય તો, કે 5p = 1 - 0.4 = 0.6 થશે. મીન્સ કે 5p = 0.6. So p = 0.6 upon 5. So p will become 0.12. ઓકે, એટલે આ રીતે ફર્સ્ટ થિંગ તમારે પહેલી ગણતરી આ દર્શાવવી પડશે, p ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની. પછી અગેન આપણે અહીંયા આગળ પાછા આવશું. ઓકે, હવે px માં p બરાબર 0.12 આપણે મૂકી દઈએ તો આ તો 0.02 આમનામ રહેશે, આ 0.18 આમનામ રહેશે. પણ 4p એટલે 0.4 મલ્ટીપ્લાય બાય આપણે 12 કરશું. જો અહીંયા આગળ કરેલું બતાવેલું છે મેં, અહીંયા ઉપર જો જોશો તો ખ્યાલ આવશે. 4 મલ્ટીપ્લાય બાય 0.12 અહીંયા પણ ખ્યાલ આવે છે આપણને, = 0.48. અને સિમિલરલી આ તો p જ છે એટલે સીધું 0.14 આપણે લખ્યું. અને આપણે સરવાળો ખાસ કરવાનો, આ સરવાળો કર્યો એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ બધાનો સરવાળો એક આવ્યો. નાઉ xpx એટલે શું છે તો કે ઇટ ઇઝ નથિંગ બટ x 3 ગુણ્યા 0.02 = 0.6. અહીંયા 0.96 કઈ રીતે આવ્યા બીજી રીતે જોઈએ તો આ બ્લુ કલર 6 મલ્ટીપ્લાય બાય 0.16 આપણને મળે છે 0.96. આનો સરવાળો આવ્યો 5.3. ધેટ મીન્સ કે આપણો જે દાખલાનો જે જવાબ છે આપણને મળી ગયો. એક યદચ્છ ચલનું સંભાવના વિતરણ આ હોય તો p બરાબર 0.12 મળ્યા અને ax એક્સપેક્ટેશન ઓફ x બરાબર આપણને 5.3 મળે છે. ક્લિયર? એની પછીનો દાખલો જોઈએ આપણે, જરાક થોડીક જુદી પ્રકારનો, કે એક યદચ્છ ચલનું સંભાવના વિતરણ નીચે પ્રમાણે છે તો p ની કિંમત શોધો. અહીંયા p બહુ સિમ્પલ આપી દીધું છે, બહુ ઝાઝું કેલ્ક્યુલેશન ન કરવું પડે એવી રીતે p આપ્યા છે. શું કામ તો કે આપણને મધ્યક અને વિચરણ ગોતવાનું કીધું છે. વિચરણનું સૂત્ર અહીંયા મેં લખ્યું છે. આ સૂત્ર તમે લોકો નોટ કરી શકો છો, આ ખાસ કરી લેજો આ સૂત્ર નોટ, અથવા તો આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ શકો છો. સ્ક્રીનશોટ લેવાની કોઈ ના નથી, એટલે આપણી પાસે ફોર્મ્યુલા આવી જાય. પણ આ ફોર્મ્યુલા મેં કીધું એમ લખી અને ઓશિકાની નીચે રાખી મૂકજો. હવે આપણે જોઈએ કે આ x તો છે 0 1 2 3 4 5 આપણને આપ્યા. સામે મેં px ગ્રેઇશ કલર કરી નાખ્યો છે, થોડોક ઝાંખો કલર છે, બરાબર. શું કામ તો કે એની વેલ્યુનો, આ pxની વેલ્યુનો આપણે યુઝ કરવાનો નથી એટલા માટે થોડો ગ્રે કલર આપ્યો છે. સિમિલરલી p ની વેલ્યુ ગોતશું તો આ વેલ્યુનો કોન્સ્ટન્ટ અચળાંકનો સરવાળો 0.7 થશે. સમેશન ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0.7. સો p + 0.7 = 1. ધેરફોર p = 0.3. આ 0.3 આપણે સબસ્ટિટ્યુટ કરી નાખીએ px માં તો we will get 0.1 0.1 then 0.3. અને સમેશન અહીંયા આગળ આપણે સરવાળવાનો જોઈ લઈએ. ઓકે, સમ ઓફ J7 મતલબ કે jth કોલમમાં 7th રોમાં, ઓકે, ટુ J12 મતલબ કે jth કોલમ એન્ડ 12th રો, એનો સરવાળો કરશું તો આપણને 1 મળે છે. નાવ xpx એટલે બીજું કાંઈ જ નહીં પણ આ x, જો અહીંયા ડોટ દેખાય છે, ડોટ વાળી વેલ્યુ કન્સિડર કરેલી છે. 0 મલ્ટીપ્લાય બાય 0.1 = 0. આ 0.6 અથવા તો આ 0.6 માટે આપણે જો જોઈએ તો 2 મલ્ટીપ્લાય બાય p = 0.3 કરશું તો આપણને 0.6 મળશે. અને મધ્યક એટલે બીજું કંઈ જ નથી પણ આપણો એક્સપેક્ટેશન ઓફ x છે. અને એનો સરવાળો આપણે કરશું તો આ આખો આપણને સરવાળો મળી ગયો. ઇટ ઇઝ 2.6. નાવ x² px, આપણું વિચરણનું જો આપણે સૂત્ર જોઈએ તો એનું સૂત્ર છે સિગ્મા x²
px છે એ આપણું વિચરણનું સૂત્ર છે, માઇનસ ex હોલ સ્ક્વેર, આ સ્ક્વેર છે એ બહાર આવશે, ભૂલમાં થોડોક અંદર આવી ગયો છે. સો એક્સ સ્ક્વેર px આપણે પહેલાં કેલ્ક્યુલેટ કરીએ. એક્સ સ્ક્વેર px એટલે શું? તો કે એક્સ સ્ક્વેર px એટલે નથિંગ બટ એક્સ ગુણ્યા એક્સ px. જો એક્સ ઇન્ટુ એક્સ px, એક્સ સ્ક્વેર કરવા જવાનો નથી. શું કામ? તો કે ઓલરેડી એક્સ px આવી જ ગયો હોય, વિચરણ પૂછેલું હોય આપણને, એટલે ઓલવેઝ એક્સ px આવે ને આવે જ તે. કેમ? તો કે વિચરણના સૂત્રમાં આપણને એક્સપેક્ટેશન ઓફ એક્સનો વર્ગ આપણને જોતો છે, એટલે સિગ્મા એક્સ px આપણે કેલ્ક્યુલેટ કરેલા જ હોય. એટલે આપણે શું કર્યું તો કે અહીંયા જોઈ લો, આ બ્લુ 5 મલ્ટીપ્લાય બાય 0.5 એક્સ px સાથે મલ્ટીપ્લિકેશન કર્યું એટલે 2.5 આવ્યું, અને એનો આપણે કર્યો સરવાળો. આ જે સરવાળો છે તો સરવાળો આપણને 8.8 મળ્યો. અને આ ફોર્મ્યુલામાં, વિચરણની આ ફોર્મ્યુલામાં એને આપણે સબસ્ટિટ્યુટ કરી નાખીએ તો સમેશન ઓફ એક્સ સ્ક્વેર px ઇઝ ઇક્વલ ટુ 0, 8.8 માઇનસ 2.6 ઇન્ટુ 2.6 which comes is equal to 2.04. એટલે કે આ દાખલાનો જવાબ થયો વિચરણ બરાબર 2.04. મતલબ કે એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇઝ 2.6 અને વિચરણ એટલે કે વેરિયન્સ આપણો વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ 2.04. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે અહીંયા હું લખી આપું છું કે ઇટ ઇઝ વેરિયન્સ. અને એક્સપેક્ટેશન ઓફ એક્સ ઇટ ઇઝ નથિંગ બટ એક્સ ઇઝ ઇક્વલ ટુ મીન. રેડી? તો આ આપણો વિચરણનો એક સમ હતો. અને હવે એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ. થોડોક જુદી પ્રકારનો દાખલો છે કે રાજુ has 3 white and 6 balls in a box, out of which he selected 2 balls at random. If we get 14 rupees per white ball and 7 rupees per black ball, then get his expected income, or then get his expected mathematical expectation. હવે ટોટલ કેસ અમે ઇંગ્લિશમાં જ લીધેલો છે, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે થઈને. ગુજરાતીમાં તો હું બોલતો જાઉં છું કે ટોટલ નંબર ઓફ કેસ કઈ રીતે કેલ્ક્યુલેટ થયા. તો કે રાજુ has 3 white and 6 balls, means first of all we need to calculate total balls is equal to 3 white plus 6 black, which is equal to 9 balls. બરાબર? અને 9 માંથી કેટલા બોલ સિલેક્ટ કર્યા? he is selected 2 balls out of 9 balls. 9 માંથી 2 બોલ સિલેક્ટ કરે છે, એટલે ટોટલ કેસીસ અહીંયા કેલ્ક્યુલેટ કર્યા છે. 9c2 is equal to 36. Let a is equal to number of white balls selected and x is equal to rupees earned. So a is equal to 0 or 1 or 2. શું કામ? તો કે 2 balls જ સિલેક્ટ કરે છે, આપણે 9 સુધી નહીં જવાનું. આ એક બહુ ખાસ યાદ રાખજો, અહીંયા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરી નાખતા હોય છે, 0 to અપ ટુ 9 સુધી જતા રહેતા હોય છે. તો 0, 1, 2, કારણ કે 2 બોલ સિલેક્ટ કરે તો એવું બને કે એક પણ વ્હાઇટ બોલ ન આવે, એક વ્હાઇટ બોલ આવે ને બંને વ્હાઇટ બોલ્સ આવી શકે. હવે નાવ અહીંયા કન્ડિશન આપણને આપી છે કે he gets 14 rupees per white ball, મતલબ કે એક વ્હાઇટ બોલ ઉપર 14 rupees એન્ડ બ્લેક બોલ્સ પર એ 7 rupees અર્ન કરે છે. તો અહીંયા 14 rupees કઈ રીતે આવ્યા? તો કે 0 white balls has been selected but he has selected 2 balls, means કે he has selected 2 black balls. તો 2 black balls હોય તો આપણે કહી શકીએ છીએ કે પર બ્લેક બોલ 7 rupees મળે છે, એટલે he is earning 14 rupees. Now 1 white and 1 black means કે 14 rupees for white balls plus 7 rupees for black ball, એટલે આપણને મળશે 20, we will get 21 rupees. And if both white balls are selected, then we are getting 2 multiplied by 14 is equal to 28 rupees. Now we need to calculate px.
વિથ ધ હેલ્પ ઓફ પ્રોબેબિલિટી. સંભાવનાનો ઉપયોગ કરીને આપણને સંભાવનાના સૂત્રનો ઉપયોગ કરી આપણે પ્રોબેબિલિટી ગોતવી પડે. સંભાવનાનું સૂત્ર છે સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો, ફેવરેબલ કેસીસ ડિવાઇડેડ બાય ટોટલ કેસીસ. નવ ફેવરેબલ કેસીસ કેટલા થશે? તો કે 62. Why it is 62? તો કે we are having 6 black balls અને ફર્સ્ટ થિંગમાં કે 0 વ્હાઇટ બોલ સિલેક્ટ થયો છે, મતલબ કે વ્હાઇટ બોલ સિલેક્ટ જ નથી થતા, એટલે ઓલ 2 બોલ્સ બોથ ધ બોલ્સ આર કમિંગ ફ્રોમ બ્લેક બોલ્સ. તો આપણા ફેવરેબલ કેસીસ થશે 62. તો 62 ની સંભાવના થશે 0.42. અહીંયા એક આપણને થાય કે કેમ 62 લીધા? 0 જ છે તો 0C2 એટલે તો 0 ન લઈ શકીએ, તો કે 0 લઈએ તો જો અહીંયા સરવાળો 1 થશે નહીં, મતલબ કે એ ખોટું છે. 0C2 કરી શકાય. 0 માંથી 2 બોલ કઈ રીતે સિલેક્ટ કરી શકીએ? હા, આપણે 6 માંથી જ 2 બોલ સિલેક્ટ કરી શકીએ. સેકન્ડ કેસમાં શું થશે કે 1 વ્હાઇટ બોલ એન્ડ 1 બ્લેક બોલ ઇઝ સિલેક્ટેડ. એક સફેદ દડો અને એક કાળો દડો પસંદ થાય છે, વચ્ચે અને શબ્દ આવ્યો. અને શબ્દ આવ્યો એટલે ગુણાકાર થાય. હા, સંભાવનાના દાખલામાં મેં કીધું હતું અથવા આવે તો સરવાળો અને આવે તો ગુણાકાર. તો કે 3C1. શું કામ 3C1? તો કે 3 વ્હાઇટ બોલ્સ છે, એમાંથી એક વ્હાઇટ બોલ સિલેક્ટ થયો એટલે 3C1 ગુણ્યા 6C1. 6 બ્લેક બોલમાંથી એક આવ્યો તો એની જે તમે ફોર્મ્યુલા એની કેલ્ક્યુલેશન કરશો તો 6 3s are 18. 18 divided by 36, it is nothing but 0.15. અહીંયા આગળ 6C2 will become 15. તો 15 divided by 36 કરશું તો we will get 0.42. સિમિલરલી અહીંયા 18/36 બતાવી દીધા તમને. અને અહીંયા આગળ બંને વ્હાઇટ બોલ્સ સિલેક્ટ થાય. વ્હાઇટ બોલ્સ વી આર હેવિંગ 3 વ્હાઇટ બોલ્સ, તો એ થશે 3C2 થશે. અને 3C2 is equal to 3. તો 3 is our favorable cases. So it is nothing but favorable cases upon total cases. સાનુકૂળ બનાવો ભાગ્યા કુલ બનાવો. સંભાવના 1 આવી અને XPX રૂપીઝમની XPX X into PX આપણે જોઈ લઈએ કે X14 મલ્ટીપ્લાય બાય PX એનું કેલ્ક્યુલેશન આ થશે. અને આ સરવાળો જે આવ્યો એ સરવાળો આવ્યો, આ ત્રણે વેલ્યુઝનો આપણે સરવાળો કરશું તો એ 18.67 થશે. ઓકે, એટલે હવે તમે જો સેમ એક્ઝામ્પલ કે જો ગેમ રમાડવી હોય તો 20 રૂપીસ ચાર્જ રાખી દો, બધા હોશે ગેમ રમે કે કાંઈક તો આપણને મળશે. એનીવે આપણે આગળ પાછા સ્લાઇડમાં જતા રહીએ છીએ કે આ દાખલાથી આપણે અટક્યું હતું, બાકીના સમ્સ આપણે જોઈ લીધા. થેન્ક યુ વેરી મચ. તમે લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આ રિવિઝન લેક્ચર સિરીઝનો લાભ લ્યો છો, હું જોઉં છું. ઇવન જૂના લેક્ચરમાં તો 1000 જેટલા વ્યૂઝ મને હવે મળવા માંડ્યા છે, એટલે હવે એમ કહેવાય કે અમે લોકોએ જે મહેનત કરેલી છે, મેં અને રાવલ સાહેબે જે મહેનત કરેલી છે એ થોડીક લેખે લાગતી લાગે છે. હજી પણ અમારા અંદાજ પ્રમાણે આપણી યુનિવર્સિટીમાં 5000 સ્ટુડન્ટ્સ છે બીકોમની અંદર, તો ત્યાં સુધી હજી માહિતી કદાચ પહોંચતી નથી લાગતી. તો આઈ ઇન્સિસ્ટ કે તમે માહિતી આ પહોંચાડો. અને જો તમારે F ટેસ્ટનો વિડીયોની જો લિંક ન મળે તો મને મેસેજ કરજો, તો હું તમને F ટેસ્ટની લિંક મોકલાવી દઈશ. આ મેથેમેટિકલ એક્સપેક્ટેશનનું જે રિવિઝન બાકી હતું એ આજે આપણે થઈ ગયું છે. એટલે આજે તમારે 2 વિડીયોઝ જોવાના છે, એક આ મેથેમેટિકલ એક્સપેક્ટેશનનો અને F ટેસ્ટનો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં. અને અગેન દર વખતે કહું છું એમ સોશિયલ ડિસ્ટન્સ જાળવજો. યુનિવર્સિટીએ તમારા માટે ખૂબ મહેનત કરેલી છે, સેનિટાઇઝેશન ચેમ્બર બનાવેલી છે, રોજ આખું બિલ્ડિંગ સેનિટાઈઝ થાય છે. હા, સેનિટાઈઝરની બધી જ ફેસિલિટી પ્રોવાઈડ કરી છે. હવે તમારી સેલ્ફ રિસ્પોન્સિબિલિટી ઉપર આ વસ્તુ આગળ આવીને ઊભી રહી જાય છે. તો બી સેલ્ફ રિસ્પોન્સિબલ. ઓકે, તમારે તમારા ફેમિલીનું ધ્યાન રાખવાનું છે. દરેક વ્યક્તિ જો માત્ર પોતાના ફેમિલીનું ધ્યાન રાખે અને બહાર
કોઈ મિસચીફ નહીં કરે તો આપણે કોરોનાને 100% આપણે નાથી શકશું અને આપણે નોર્મલ લાઈફમાં અગેન આવી શકશું. વન્સ અગેન થેન્ક યુ, થેન્ક્સ અ લોટ. ખૂબ ખૂબ આભાર માનું છું તમને.